નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય પશુપાલન વિભાગ ભરતી એટલે કે ખૂબ જ મોટી અને બમ્પર ભરતી આવી ગઈ છે, તે પણ ધોરણ 10 પાસ તથા 12 પાસ માટે. તો દર્શક મિત્રો, આપણે આ વિડીયો દ્વારા જોઈશું આ ભરતીની સંપૂર્ણ માહિતી. તો દર્શક મિત્રો, ભારતીય પશુપાલન વિભાગમાં ધોરણ 10 પાસ તથા ધોરણ 12 પાસ તથા સ્નાતક માટે કુલ 5250 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત થઈ ગઈ છે. જો તમે પણ આ ભરતીમાં પસંદ પામવા માગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી જરૂરી છે. અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે. તો આ લેખને અંત સુધી જરૂરથી જોવો. તો દર્શક મિત્રો, હવે આ ભરતીની શરૂઆત કરીએ. તો તેમાં સૌપ્રથમ સંસ્થા કે વિભાગનું નામ શું છે? તો કે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ છે. તો કે પદ અલગ અલગ છે, વિવિધ છે. જાહેરાતની તારીખ છે 20 મે 2024. અરજી શરૂઆત કરવાની તારીખ છે 20 મે 2024. અરજી કરવાની છેલ્લી તારીખ છે 2 જૂન 2024. અને અરજી તથા માહિતી માટેની વેબસાઇટ છે https bharatiya-pasupalan.com. તો કે આ બેઝિક માહિતી છે આ ભરતી અંતર્ગત. તો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ જરૂરી તારીખોની વાત કરીએ. તો કે મિત્રો, કોઈ પણ ભરતીમાં અરજી કરતા પહેલાં અરજીની તારીખ જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 20 મે 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ છે 20 મે 2024 અને છેલ્લી તારીખ છે 2 જૂન 2024 કે જે નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારોએ આ અંતિમ તારીખ પહેલાં અરજી કરી દેવી, કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તો દર્શક મિત્રો, હવે જોઈએ કે પદોના નામ શું છે આ ભરતી અંતર્ગત. તો કે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા ફાર્મ મેનેજમેન્ટ ઓફિસર એટલે કે ખેતી વિકાસ અધિકારી તથા ખેતી પ્રેરકના પદ પર ભરતી આયોજિત કરવામાં આવી છે. એટલે કે અલગ અલગ 3 પદો છે. ત્યાર પછી ખાલી જગ્યા. તો કે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા કુલ 5250 ખાલી જગ્યાઓ પર ભરતીનું આયોજન કર્યું છે, જેમાં ફાર્મ મેનેજમેન્ટ ઓફિસરની 250, ખેતી વિકાસ અધિકારીની 1250 તથા ખેતી પ્રેરકની 3750 જેટલી જગ્યાઓ ખાલી છે. તો દર્શક મિત્રો, આ ભરતી અંતર્ગત આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ. તો તેમાં પોસ્ટનું નામ જોઈએ અને શૈક્ષણિક લાયકાત જોઈએ. તેમાં ફાર્મ મેનેજમેન્ટ ઓફિસર છે, તેમાં કોઈ પણ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ વ્યક્તિ તેની અંદર એપ્લાય કરી શકે છે. ત્યાર પછી વાત કરીએ કે ખેતી વિકાસ અધિકારી, તો કોઈ પણ સ્ટ્રીમમાંથી ધોરણ ફક્ત ને ફક્ત 12 પાસ હોવું જરૂરી છે. ત્યાર પછી ખેતી પ્રેરક અધિકારી, તો કે ખેતી પ્રેરકની અંદર ફક્ત ને ફક્ત ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. તો આ વાત થઈ ગઈ શૈક્ષણિક લાયકાતની. તો દર્શક મિત્રો, ત્યાર પછી ઉંમર મર્યાદાની વાત કરીએ. તો તેમાં સૌપ્રથમ પોસ્ટ આવે છે ફાર્મ મેનેજમેન્ટ ઓફિસર, તો કે તેની વય મર્યાદા છે 25 વર્ષથી લઈ અને 45 વર્ષ સુધીની. ત્યાર પછી છે ખેતી વિકાસ અધિકારી, તો તેની વય મર્યાદા છે 21 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની. ત્યાર પછી આવે છે ખેતી પ્રેરક અધિકારી, તો તેની વય મર્યાદા છે 18 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની. ત્યાર પછી દર્શક મિત્રો, આપણે જોઈએ કે આ ભરતી અંતર્ગત પગાર ધોરણ કેવા રહેશે. તો કે પગાર ધોરણની વાત કરીએ તો ફાર્મ મેનેજમેન્ટ ઓફિસરનો પગાર છે તે ₹31,000 રહેશે. ત્યાર પછી ખેતી વિકાસ અધિકારી છે તો તેનો પગાર રહેશે ₹28,000. અને ત્યાર પછી ખેતી પ્રેરક, તો કે તેનો પગાર રહેશે ₹22,000 પર મંથ. તો કે આ થઈ ગયો પગાર ધોરણ આ ભરતી અંતર્ગત. ત્યાર પછી દર્શક મિત્રો, આપણે જોઈએ કે આ ભરતી અંતર્ગત કઈ રીતે અરજી કરવી. તો તેની અંદર વાત કરીએ તો કે મિત્રો, જો તમને જાતે ઓનલાઈન અરજી કરતા આવડતી હોય તો તમે પોતે ઘરે બેઠા ઓનલાઈન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો, અથવા નજીકના જન સેવા કેન્દ્ર પર જઈને પણ તમે અરજી કરી શકતા હોવ છો. તો હવે અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે લઈએ. તો સૌપ્રથમ અરજી કરવા માટે તમારે ગૂગલ ઉપર જવાનું રહેશે અને તેની અંદર www.bharatiya-pasupalan.com સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી હવે તમને એપ્લાય ઓનલાઈનનો વિભાગ જોવા મળશે અને એના ઉપર ક્લિક કરો અને જાહેરાત જે છે તે ડાઉનલોડ કરી લો. ત્યાર પછી હવે તમામ માહિતી ચકાસો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહીં તે ચકાસી લો. ત્યાર પછી જો તમે પાત્રતા ધરાવતા હોય તો એપ્લાય નાવ પર ક્લિક કરો અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તે અપલોડ કરો. એટલે કે તમારી અરજી
હવે અરજી ફી ચૂકવો તથા ફોર્મમાં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો. તો કે આ રીતે આ ફોર્મની અંદર અરજી કરવાની રહેશે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ. આભાર.